ડીસા નજીક આવેલા આખોલ ગામ પાસેના 4 રસ્તા નજીક દિલ્હીથી માંડી અને કંડલા સુધીના વાહનો ગુજરાતમાં પ્રવેશ કરતા હોય છે, પરંતુ આ 4 રસ્તા નજીક તાજેતરમાં થયેલા વરસાદને પગલે 1-1 ફૂટ ઊંડા ખાડા પડી ગયા હોવાના લીધે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, તો ક્યારે તેમના વાહનોને પણ મોટું નુકસાન પહોંચી રહ્યું છે, જેથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે અને ગુજરાતના વિકાસ મોડલની પુલ અહીં ખુલતી નજરે પડી રહી છે। કચ્છના માંડવીમાં સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। માંડવીમાં પવનની ગતિમાં વધારો થયો છે। માંડવીમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે। ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તન થઈ શકે છે। કચ્છમાં ભારે પવનની આગાહીને લઈ તંત્ર એલર્ટ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની વરસાદ બાદની પરિસ્થિતિ સમીક્ષા કરી કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિનો ચિત્તાર મેળવ્યો। વરસાદી પાણીના નિકાલ રસ્તાઓનું સફાઈ કામ યુદ્ધના ધોરણે કરવાની સૂચના આપી। કચ્છ જિલ્લામાં ગુરુવારે મેઘ કહેર વરસ્યા બાદ આજે વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ જિલ્લા પર હવે 48 વર્ષ બાદ દુર્લભ વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે। સંભવિત અશના વાવાઝોડું કચ્છ તરફ આગળ વધતા જિલ્લાના માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, જેના પગલે 3 તાલુકામાં કાચા મકાન અને ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અને લોકોને પણ આ પ્રકારના રહેઠાણમાં વસવાટ કરતા લોકોને આજે બપોરે 4 વાગ્યા સુધી આશરો આપવાની જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી। વડોદરામાં કોર્પોરેટર બંદીશ શાહ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જતા લોકોએ તેમનો ઘેર્યા હતા અને લોકોએ કહ્યું હતું કે અમારે કોઈને વોટ આપવો નથી, તમે અહીંથી જાઓ, અહીં માણસ ડૂબી જાય એટલું પાણી હતું, પીવાનું પાણી પણ મળ્યું નથી, આમને પેલો મગરવાળો વિડીયો બતાવો। બાદમાં લોકોએ ધેરી લેતા કોર્પોરેટરને ભાગવું પડ્યું હતું। ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક અત્યંત ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે, તો ક્યાંક વરસાદને કારણે રોડ રસ્તા જળમગ્ન બનતા વાહન વ્યવહાર ઠપ થયો છે, તો ક્યાંક જનજીવનને ભારે અસર થઈ છે। આ ઉપરાંત ભારે વરસાદને પગલે ખેતરોમાં પાકને મોટા પાયે નુકસાન થયું છે, તો બીજી તરફ જીવન જરૂરિયાત વસ્તુઓ પણ મળવી મુશ્કેલ બની છે, જેમ કે દૂધ અને શાકભાજી પણ અનેક જિલ્લાઓમાં મેળવવા મુશ્કેલ બન્યા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારથી શરૂ થયેલ મેઘસવારીએ મંગળ અને બુધવારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં 30 થી 35 ઇંચ સુધીનો વરસાદ વરસી દેતા અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું। જો કે ગત સાંજથી વરસાદનું જોર હળવું થયું હતું અને જિલ્લામાં દ્વારકા તાલુકાને બાદ કરતા અન્યત્ર માત્ર હળવા તેમજ ભારે ઝાપટા જ વરસ્યા હતા। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જે ડીપ ડિપ્રેશન હાલમાં કચ્છના ભુજ નજીક યથાવત છે, તે આગળ વધતા અરબ સાગરમાં સમાઈ જશે, પરંતુ આ ડીપ ડિપ્રેશન સાયક્લોનિક સ્ટોર્મ એટલે કે વાવાઝોડાના સ્વરૂપે દરિયામાં પ્રવેશ કરશે। તે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું હોવાથી અરબ સાગરમાં જ સમાઈ જશે। ગુજરાતમાં સોમવારે તારીખ 26/8ના પ્રવેશેલું ડીપ ડિપ્રેશન હવે આશંકા પ્રમાણે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે। કચ્છના દરિયાકાંઠે આગળ વધી તે ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં પાકિસ્તાન તરફ જશે તેવી પણ સંભાવના છે। ગુરુવારે બપોરે ડિપ્રેશનનું કેન્દ્રબિંદુ ભુજથી 60 કિલોમીટર અને નલિયાથી 250 કિલોમીટર દૂર કચ્છમાં નોંધાયું હતું, જે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશા તરફ આગળ વધે તેવી સંભાવના છે અને ત્યારબાદ કચ્છના દરિયાકાંઠા તરફ ગતિ કરશે। 31મી ઓગસ્ટ એટલે કે કાલે કેરળના પલક્કડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સંકલન બેઠક શરૂ થશે। 3 દિવસ ચાલનારી આ બેઠકમાં આરએસએસ સાથે જોડાયેલા તમામ સંગઠનોના રાષ્ટ્રીય સ્તરના પ્રતિનિધિઓ ભાગ લેશે। ભાજપ તરફથી સંગઠન મંત્રી BL સંતોષ આવવાના છે।